આમથી લઈને અહીંયા સુધી सब सो रहे हैं. गुड मॉर्निंग बा. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બા હું ખાઉં છું? રોટલી ને કે સંભાર ને ચા. હારા ઢેબરા બનાવ્યા પછી રોટલી થોડી ખવાય. ઠીક. ચાલો બધા ઢેબરા ખાવા. સાતમના આજે છે ટાઢી સાતમ. ગળા અને તીખા બેય છે. ટાઢી સાતમના ઢેબરા ખાવા આવજો બધા. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તમે જોયું એમ બધા હુતા હતા, બેન જાગતા હતા. એકતા દીદી બ્લેન્કેટમાં ફોન ઘૂમડતા હતા ને મેં આમાં પગ કર્યો ને જાગતા હતા. મને ખબર હતી જાગે હું નાઈને આવી ને એટલે અંબે ઘડીક વાતો કરી. પછી અત્યારે જાગે જ છે. જો આને રોલ વાળીને પછી આમાં બોળીને હા ઈ હાચીને દીવાની બે ઢેબરા ખાઈ લઈએ. આજે સન્ડે છે પ્લસ સાતમ છે એટલે રસોઈ નથી કરવાની, છોકરાને સ્કૂલે નથી મોકલવાના. કેવી શાંતિ. પણ દીવામાં ભણાવવાનું ઊભું જ. નાસ્તો કરી લઈએ. હજી એટલા કપડાં મશીનમાં નાખવાના છે. અમારે છે ને એક કામ હતું ને આજે રસોઈ નહોતી, સાતમ છે એટલે બપોરે રસોઈ નહોતી કરવાની. એવું છે થોડી પાછળથી રાખો આવવા જવાનો રસ્તો. તો એક જગ્યાએ કામ હતું આ છોકરીઓનું દીવા માન્યાનું, તો અમે આવી ગયા. જો અમારે કામ હતું ને કામ પતાવીને અમે ઘરે આવી ગયા કેમ કે આજે રસોઈ તો હતી નહીં. તો જો બતાવું, આજે શીતળા સાતમ હોય એટલે આ પૂજા કરીને ગેસ બંધ કરે ને, બે અમે કર્યા છે, એક રાખ્યો છે ચાલુ કેમ કે છોકરાઓના ના હોય તો દૂધ ચા કંઈ પણ કરવું પડે. અને અહીંયા અમે પાણી મતલબ માતાજીનું ઓલું કર્યું છે. આ કુલર, શ્રીફળ, શીતળામાનું. કેમ મમ્મી? હવે તો જો કે છોકરા મોટા થઈ ગયા, છોકરા નાના હતા ત્યારે આપણે રેતા તે એમ ખબર, આપણે ત્યારે રેતા ઠંડુ જ ખાતા આખો દિવસ. બેન આપણે ખબર એક વખત અહીંયા શીતળા માતા દર્શન કરવા ગયા હતા. હા મંદિરે. આ કુલર છે ને, કુલર હે કુલેર મમ્મી શું કહેવાય? કુલેર. ઈ મને બહુ ભાવે, ભલે કાચો લોટ હોય પણ તોય મને ભાવે. હા મીઠી લાગે. હા ઓલા બે ગેસ બંધ રાખ્યા છે, એક ચાલુ કર્યો છે. હાલો ઢેબરા ખાવાના. ઢેબરા જો દીવા ટીવીમાં શું જોવે છે, એનું જે પેલું હતું ને એ રિલીઝ થયું જોવે છે. અને અમે અહીંયા જમવા બેઠા. રાયતું દહીં, ગળ્યા અને તીખા ઢેબરા અને બટેકાનું શાક ઠંડુ. બહન કેવું લાગે ઠંડુ? બા ભગવાને ઠંડુ ખાધું કે ગરમ? ગરમ ખવડાવ્યું ભગવાનને. તમે જોતા ચલો ફટાફટ ફિનિશ કરો. ઓકે મમ્મા, મારા ન્યૂ ફ્રોક્સ બી વિડીયોમાં દેખાડજો. જો બપોરે છે ને જમી કરીને થોડીક વાર એટલી સરસ ઊંઘ આવી ગઈ હતી, પણ અમારું ઉઠીને પાછું આ તો હોય જ. કેમ
પૃથુનું ડન થયું કમ્પ્લીટ. એ ગયો હમણાં બહાર. એ જો એની બુક્સ ને બધું સેટ કરીને બહાર ગયો. ને બેનનું હજુ થોડુંક છે. બેન ભણી રહે પછી જોઈએ બહાર. મમ્મીની બધા બેઠા જ બહાર, પણ જો હું બહાર જતી રહું ને તો આ લખવાનું બંધ કરી દે, એટલે મારે અંદર જ રહેવું પડે. કેમ માતાજી? એને ખાલી લખવાનું નથી, મોઢે બી કરવાનું છે. કરું છું. ચલો પછી મમ્મી છે ને પૂછે. તો પૂછવું તો પડે જ ને. આ જે છે ને મેં સન્ડેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો. એટલું લખવાનું હતું, જેટલું મારું પેન્ડિંગ વર્ક હતું ને બધું પતાવી દીધું. આજે જો સેન્ડવિચ કરવાની કાચી. રમવા જવાનો. હા રહ્યા. હા રહ્યા વિડિયા વાળા. કે कुछ करती हूँ चल. ન કહું. બેન સેન્ડવિચ બનાવે છે. બેન તમારે દુબઈ રસોઈ કરવાની ને અહીંયા કરવાની, લાવો ને હું કરું. આવી જાવ મોસ્ટ વેલકમ. એને મને અહીંયા ગરમીમાં શેકવા બેસાડી. બેન પંખા નીચે ભરે જ સેન્ડવિચ. જો એમ કાંઈ ઓછા નથી. આમ જો 2 પંખા ચાલુ કરીને સેન્ડવિચ બનાવે છે. હે મમ્મી? બેન કાંઈ ઓછા નથી હો. આખી ન મૂકતા હો, પીસ કરીને કટકા કરીને મૂકજો. આખી મૂકશો ને આમાં બધું મેલ્ટ થઈને બહાર આવશે. નહીં આવે? બ્રેડ કરતા નાની જ. હા તો નહીં વાંધો આવે. હા કરી દો ચાલુ. ખાનજી ક્યાં રમ્યા. હા ઈ સવારે ગયા ને પછી મને યાદ આવ્યું. એને ડબ્બો ભૂલાઈ ગયો. ટાઢી હાતમની સેન્ડવિચ ખાવા કા મમ્મી? ટાઢી સાતમની સેન્ડવિચ. મમ્મી આ બાજુ આવો જ જરાક. આજે હું પૃથુને ખીજાણી ત્યારે તમને શું વિચાર આવતો હતો? મને વિચાર કે આનું મારે શું કરવું હતું. ખાવાની ખીજા કરે છે તો. મેં છોકરા પર દયા નથી લાવતી. કેટલી તો દયા લાવી. લાવો હું લાવી લે ક્યારેક ક્યારેક તો ખીજાવ. હા ખીજાવ પણ માપે ખીજાવાય. માપે જ હતું. ઈ માપે જ હતું, કઈ ઓલું નહોતું. જો મમ્મી એટલું ખીજાણી તેને સમજ પડી કે મારે શું કરવાનું હતું ને શું નહોતું કરવાનું. ઘડીક તો હતું, પછી હગી કરી, કિસી કરી હતી, ઓછું હતું. એ માર્યું નથી. અચ્છા ઓકે. હા હા મેરા ફોન બચો. હેલો. આમ જો ઘરે આવ્યા ને શોર સકળાટ ચાલુ. હા ઈ કે ઓલા આમ કીધું, ઈ કે ઓલા આમ કીધું. આમ જો ટોટલે બેહીને સેન્ડવિચ બને છો. ભારે મીઠી થાહે. આ જો વાહ. હાલો ને લારી ચાલુ કરી. હા હા જો આ બીજું બોલાય. પાણી પી લેવા દે પહેલા. પાણી પી લે. પીલા તો પછી બધાને વહીવટ બહારથી જ હાલે. આ કોણ લાવ્યું છે? અચ્છા મદન છે. મદન એન્ટીવાયરસ. અરે મદન નાનું. અચ્છા નાનું મદન. હા ઈ પૂજા કરે છે, ઓલા આરતી કરે છે.
કેટલી રહી હજી? ઘણી બધી રહી. હજી 8, 2, 10 બધાને હમ. ખાલી એટલી બધી જોઈએ ને. થોડું થોડું નાખવું આપણે બદામ નહીં ખાઈ નહીં તો. એક બે મારી જેવીને જ નહીં નાખો તોય હાલશે મને ન ભાવે દૂધ. માપે નાખ ને હાલ છે લાઈટ લાઈટ એટલે આ કેવી રીતે ખબર ખાલી બ્રેડ ચીટકી જાય ને. અહીંયા બચ્ચા લોકો બેસી ગયા જમવા. ઓ બચ્ચા લોકો કેવી છે? તો ખબર હું જેટલી સામે એકવાર સેવપુરી ખાવા લઈ ગયા. ભાભી આજ નો ખાવા લઈ ગયા. સવારે નો સવાર નો હોય ઈ. પછી જ આવે. શું હમણાં વાત કરતા હતા ઈ ગયો તો ફરીથી બોલો તો. નહીં તો ટમેટા. જો મારે છે ને કેવું છે હમણાં બેન આવ્યા છે ને તે ભાઈ બેન રસોઈ કરે ને મારે એવી શાંતિ મારે જો બેઠા બેઠા આ કરવાનું આ સેન્ડવિચ ખાવાનું એ હું ખાવાનું હમ. મારે કઈ જરૂર નથી. બોલો તમારા બે શબ્દો. કાલ હું તમારા કુર્તા લેવા જવાની હમ તો તમારે કયો કલર લાવો છે તને સારા લાગે ઈ મને બધા જ સૂટ થાય. તમારે કઈ કેવું છે આ તો એમાં શું ખોટું? મને ન થાય બધા કલર સૂટ થાય. બધા કલર સૂટ થાય તને નથી થતા. કેવું છે આવો રૂપાળો ઘરવાળો એ થોડું તો તમે જ્યારે મને જોવા આવ્યા ત્યારે આખું ઘરે મૂકીને આવ્યા હતા ન તો આખું તારી પગ ઉપર રાખીને આવ્યા. ના ના અહીં ઘરે પડી રહેતી કોઈ ગોટી રમતું હતું. હા મને છે ને આ બાજુ કરો તો મને છે ને વિવેકે પસંદ નથી કરેલી હો ડેડી અને દીદીએ કરેલી છે. પપ્પાએ પસંદ કરેલી દીદી તમારા હારે હતા પહેલા તો પપ્પા આવ્યા હતા કેમ પપ્પાને એકતા નહોતા આવ્યા? પપ્પા એકલા આવ્યા હતા એવું છે. દીદી તો મને હિન્ટ આપીને ગયા હતા કે આ બાયડા તમે ઘરમાં લાવવાના. હું સમજી ગઈ તમે બોલી ગયા ને એટલે તમને એ મમ્મીને એમ કીધું હતું ને કે દાદરમાં જોઈને ઉતર્યા ને એટલે તમે એમ બોલ્યા હાલો હવે તો મળવાનું થશે જ તે દયા માસી એમ કેમ કે મારા મામી મારા મામી વિવેકના માસી થાય છે એટલે હું સમજ ગઈ હતી પછી પહેલે से समझदार थी વધી ગયું પ્યારી સમજ ગઈ. તેની સમજ ગઈ વધી ગયું આમ તો વધી ગયેલું એમાં શું એક ઘટે? ફોટો લ્યો પડી ગયો મમ્મી ચાલો. ચાલો હવે બધા જમી લઈએ. જોઈ લે આને પણ. આ સમજાઈ લીલા પણ તને ખબર છે પેલા એક ઓલી કાર્ટૂન ક્લિપ આવી હતી પેલો રાવણ કિડનેપ કરવા આવે સીતાને ત્યારે તો ઓલો કે ભિક્ષાન દેહી તો ઓલી બહાર આવે યલે લે ઈ કે યલે લે નહીં પછી એમાં એવું આવે પછી ઈ કે હું તારું ઈ કે અપહરણ કરવા ઈ કે તો ઈ કે હું मैं કોઈ भिक्षक नहीं मैं रावण है, हाँ। रावण। तो बोली भी के तो मैं भी सीता नहीं राखी है राखी મેં ભી કઈ સીતા વીતા નહીં હે રાખી હે રાખી ઈ કે राखी है मैं भी राखी है ઈ ઓલું ભિક્ષા દેવા જાય ને જોરદાર યલે લે ઈ કે ઈ કે ભિક્ષા દે ઈ ઓલી કે યલે લે विवेक कुछ लोगों को मेरी हंसी से प्रॉब्लम है તો ખાઈ નહીં મોઢું બંધ કરી દે ઈ. જેલ પ્રોબ્લેમ હોય નહીં તો હમ બાકી આ हमारे પ્રોબ્લેમ जीवन में બાકી પ્રોબ્લેમ તો રહેશે જો બકા इतने पैसे में नहीं छोड़ेगा Yes. ચાલો હવે જમી લઈએ. મમ્મી આવી ગયા. લઈ લે તો ડીશ. you also have a plate दिवाली पड़ी है तो मेरे को चलो નાની લીધો તો નાની લઈ લે લઈ લો ને હવે નાની લઈ ચટણી કેચઅપ ને બધું લાંબી થશે લઈ લે. કાલે મને કહેતી હતી આજ પોતે આ જો સાવ ખાલી ન્યા જો હું ઈ જ કહું કાલે મને કહેતી હતી આજ પોતે તું પોતે ઈ કે ઈ કે ઊંધું જોઈ ને ઈ કે ખાવા જ મંડે ઈ કે ભાઈ આજે કોઈની કોમેન્ટ છે કચ્છમાં ઈ કે અમે પોતૈયા જ કહીએ હા હા ચાલો જમી લ્યો. જમી લ્યો તો આવી જાવ તમે જો દીવા અને પૃથુને બેવને સુવડાવીને હું ઉપર આવી ગઈ અને
હવે બસ જો હમણાં પથારી કરી નાખીએ. હવે બધા હમણાં ઉપર આવતા જશે છોકરાઓ, મતલબ હૃદય માન્યા બધા. અને સરસ, તમે બધા સરસ કમેન્ટ કરો છો. અને બસ આમ જ મારા વિડીયોને પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. મેં કીધું તું એમ આગળના 10 દિવસમાં મને એમ વિચાર છે કે 4K થઈ જાય, તો એના માટે તમારા બધાની હેલ્પની જરૂર તો પડશે. તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને બસ મારી ચેનલને આમ જ પ્રેમ અને સપોર્ટ આપીને આગળ વધારતા રહેજો. અને કાલે કે પરમ દિવસે કોઈની કમેન્ટ હતી કે તમે હસો છો બહુ, વાતમાં કાંઈ માલ ન હોય ને તોય. તો જો હસવા માટે તો પહેલી વાત એ કે હસવા માટે કોઈની પાબંદી નથી. તો મને ગમે છે, હું હસું છું. અત્યારે લોકો દુઃખી છે, બહુ દુઃખી છે, તો મને એટલું હસવું આવે છે. તો મને એમ થાય કે આઈ એમ બ્લેસ કે હું એટલું હસી શકું છું અને લોકોને બધાને મજા કરાવી શકું છું. અને જો હસવામાં કાંઈ ખોટું નથી કે કાંઈ પાપ નથી. તો મારા હસવા મતલબ મારા નહીં, મતલબ કોઈના પણ હસવા ઉપર જો હવે પાબંદી લાગે તો ખરું કહેવાય ને. કેમ કે હસવા માટે તો કાંઈ એની તો કંઈ સીમા નથી, કોઈ લિમિટ નથી. હસવાનું તો માણસ ગમે એટલું હસી શકે ને. બસ તો આવું છે, શું કેવું હવે લોકોને. કાંઈ નહીં, ચલો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.